પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મધરાતે ચોરીની ઘટના ઘટી હતી. સીસીટીવી ફૂટેજ મુજબ રાત્રે 12:44 વાગ્યે તસ્કરોએ સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો અને લગભગ 4 કલાક સુધી કેમ્પસમાં રહ્યા હતા. તો સ્કૂલના આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલના જણાવ્યા મુજબ તસ્કરોએ સ્કૂલના મુખ્ય દરવાજા, મેનેજમેન્ટ ઓફિસ, પ્રિન્સિપાલ ઓફિસ અને ક્લર્ક ઓફિસના તાળા તોડ્યા હતા. ચોરોએ ₹2,350ની રોકડ રકમ અને આશરે ₹34,000ની કિંમતના સીસીટીવી ડીવીઆર સ્વિચની ચોરી કરી હતી. રવિવારે સવારે શાળાના કર્મચારીઓએ ચોરીની જાણ કરતા એમજીઈએસ મેનેજમેન્ટે તરત જ પાટણ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. એમજીઈએસ કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવે પોલીસને નિવેદન આપ્યું અને ઘટનાની ગંભીરતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે સંસ્થા પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. આ સાથે જ તેમના સંચાલન હેઠળની તમામ 13 સંસ્થાઓના પ્રિન્સિપાલો અને સ્ટાફને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી છે અને ગુનેગારોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.